નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળની જ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા સર્કિટ હાઉસ ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાએ મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલતા વિવિધ વિકાસ કામો અને ડેવલપમેન્ટ પ્રોજેક્ટ સંદર્ભે મહાનગરપાલિકાના અધિકારીઓની સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રી દર્શનાબેન વાઘેલાએ મહેસાણા મહાનગરપાલિકાના વિવિધ વિકાસ પ્રોજેક્ટ વિશે જાણકારી મેળવી મહેસાણાના શહેરીજનોને વિવિધ સુવિધાઓ સરળતાથી મળી રહે તે દિશામાં કામગીરી કરવા મહાનગરપાલિકાના અધિકારીઓને સૂચિત કર્યા હતા. વધુમાં તેમણે મહાનગરપાલિકા વિસ્તારમાં કોઈપણ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરતા પહેલાં તે વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ સહિતની વ્યવસ્થાઓ ચકાસી લેવા અધિકારીઓને સૂચના આપી હતી. આ ઉપરાંત તેમણે શહેરીજનોને મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ સરળતાથી ઉપલબ્ધ બને અને લોકોને પાણી, ગટર જેવી જરૂરિયાતોને પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું. આ બેઠકમાં મહાનગરપાલિકામાં વહીવટદાર અને જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિએ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી વિવિધ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગે જાણકારી આપી હતી. આ બેઠકમાં મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, કડી ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા, અગ્રણી ગિરીશભાઈ રાજગોર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એ.બી. ભંડોરી, દર્શનસિંહ ચાવડા સહિત મહાનગરપાલિકાના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યભરમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે, ત્યારે રાષ્ટ્ર નિર્માણમાં આદિજાતિ સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે મહેસાણા જિલ્લામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણભાઈ માળીની અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડાના જીવનમાંથી જન સમુદાયને પ્રેરણા મળે તેવા ઉમદા આશય સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભગવાન બિરસા મુંડાના જન્મદિવસને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઓળખ આપી છે. ત્યારે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ, સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અને વંદે માતરમ @150 જેવા રાષ્ટ્રીય પર્વોની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. વધુમાં મંત્રીએ મહેસાણા જિલ્લાના અધિકારીઓને જિલ્લામાં છૂટાછવાયા રહેતા આદિજાતિના લાભાર્થીઓને ઘર આંગણે સરકારની વિવિધ યોજનાઓના લાભ મળી જાય તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. ઉપરાંત ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે ઉપસ્થિત જનોને સમાજમાં જો કોઈ કુરિવાજો અને કુટેવો હોય તો આ કુરિવાજો અને કુટેવો દૂર કરવા માટે સૌને અપીલ કરી હતી. મહેસાણા મનપાની મિકેનિકલ ટીમે શહેરના ડિવાઈડર અને વોલની સફાઈ માટે એક નવીન ઉકેલ રજૂ કર્યો છે. ટીમે એક બિનઉપયોગી ટ્રિપર વાહનને સફળતાપૂર્વક મોડિફાઈ કરીને વોટર સ્પ્રે વ્હીકલમાં રૂપાંતર કર્યું છે. આ ખાસ મશીનથી હવે શહેરની દિવાલો અને રોડ ડિવાઈડરની સફાઈનું કામકાજ ખૂબ જ સરળ અને ઝડપી બનશે. જોકે સફાઈના કામે બિનસમતલ જગ્યાઓ અને બાંધકામવાળા સ્ટ્રક્ચર પર જામતી ધૂળની સફાઈ કરવી થોડી કઠિન રહેતી હતી, જેથી સફાઈના કામે સર્જાયેલ આ સમસ્યાના સમાધાન માટે મનપાની મિકેનિકલ ટીમે તેનો ઉપાય શોધી કાઢ્યો છે. આ મશીનનો ઉપયોગ શહેરના જાહેર રોડ રસ્તા પરના ડિવાઈડરો, કોઈ મોટી દિવાલો, જાહેર શૌચાલયો વગેરેની સફાઈ માટે થઈ શકશે. મહત્વનું છે કે આ મશીને એ રીતે નિર્માણ કરાયું છે કે ઓછા પાણીમાં પણ તીવ્ર પાણીનો સ્પ્રે થતાં વિવિધ જગ્યાને સારી રીતે સફાઈ કરી શકાશે. ઊંઝા નગરપાલિકાએ સ્ટેશન રોડ પરના બજારમાંથી અડચણરૂપ દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી છે. પાલિકાની દબાણ શાખાની ટીમે આજે સવારથી જ આ કામગીરી શરૂ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ઊંઝા શહેરમાં સ્ટેશન રોડ પર આવેલા વિવિધ કોમ્પ્લેક્સ આગળ રાહદારીઓ અને વાહન ચાલકોને નડતરરૂપ દબાણો હતા. આ દબાણોને કારણે અવરજવરમાં મુશ્કેલી પડતી હતી. બાળોજ કોમ્પ્લેક્સ આગળથી નડતરરૂપ ઓટલા સહિતના દબાણો પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં અંદાજે 15 જેટલી દુકાનોના દબાણો હટાવવામાં આવ્યા છે. પાટણ તાલુકાના બાલિસણા ગામે એક ઇકો કારે 4 મહિલા રાહદારીઓને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 3 મહિલાઓ ઘાયલ થઈ હતી. આ અકસ્માત બાલિસણા ગામના ઠાકોરવાસમાંથી બહાર રોડ પર આવતી વખતે થયો હતો. ઇકો કારના ચાલકે રોડ નજીક પહોંચતા જ પસાર થઈ રહેલી 3 રાહદારી મહિલાઓને અડફેટે લીધી હતી. ત્યારબાદ કાર એક દિવાલ સાથે અથડાઈ હતી, જેને કારણે ટાયર ફાટી ગયું હતું. અકસ્માતમાં ગંભીર ઇજાઓને કારણે લખીબેન ભવાનજી ઠાકોર નામની મહિલાનું કરુણ મોત થયું છે. તેમની સાથે રહેલી લજુબેન નવાજી ઠાકોર ઉંમર વર્ષ 45, રેવેબાન જુહાજી ઠાકોર ઉંમર વર્ષ 40, સવિતાબેન ઠાકોર ઉંમર વર્ષ 65ને પણ ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત ત્રણેય મહિલાઓને તાત્કાલિક સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
અકસ્માતમાં ઇકો કારના ચાલકને પણ સામાન્ય ઇજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. બાલીસણા ગામની ઠાકોર સમાજની મહિલાનું અકસ્માતમાં મોત થતાં પરિવાર અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ અંગે મળતી માહિતી મુજબ અકસ્માત સર્જનાર ઇકો ચાલક અને ભોગ બનનાર તમામ એક જ મોહલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત સ્થળથી થોડા જ અંતરે એક શાળા અને રહેણાંક સોસાયટી આવેલી હતી. સદનસીબે કાર ત્યાં સુધી પહોંચી ન હોવાથી વધુ મોટી જાનહાની દુર્ઘટના ટળી હતી. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.